हेलो फ्रेंड्स, स्वागत है तमारो मारा किचन में। आज આપણે બનાવવાના છે નવી રીતે મરચાનો સંભારો। તો મરચાનો સંભારો બનાવવા માટે જોશે મેથીના કુરિયા, રાઈના કુરિયા, અધકચરી ખાંડેલી વરિયાળી, રાઈ, આમચૂર પાવડર, હિંગ, હળદર, મીઠું અને ધાણા જીરું। તો આટલું મટીરીયલ જોશે। હવે આપણે મરચાનું કટિંગ કરશું। તો મરચાનું આપણે આવી રીતના મોટું કટિંગ કરવાનું છે। તો મરચાનું કટિંગ આપણે આવી રીતના કરી લીધું છે। હવે આપણે વઘાર કરશું। તો વઘાર માટે એક પાવરું તેલ મૂકશું। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે રાઈ નાખવાની છે। ત્યાર પછી જે મરચાનું કટિંગ આપણે કરી લીધું હતું તે નાખશું। મરચાને આપણે 50 થી 60% જેટલા ચડવા દેવાના છે। તો મરચાને ચડતા 1 થી 1.5 મિનિટ જેવું લાગશે। ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી લીધી છે। સૌપ્રથમ એમાં 1 ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરશું। ત્યાર પછી મેથીના કુરિયા ઉમેરશું। ત્યારબાદ અધકચરી વાટેલી વરિયાળી છે। આમચૂર પાવડર ઉમેરશું 1/2 ચમચી જેટલો। અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે। અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખવાનો છે। અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખશું। બરાબર મિક્સ કરશું। તો મસાલો આપણો રેડી છે। હવે આપણે મરચા જોઈ લઈએ। તો મરચા પણ આપણા 50% જેટલા કૂક થઈ ગયા છે। હવે આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તો એ થોડો થોડો આવી રીતના ઉમેરવાનો છે। મસાલો સરસ મરચાને કોટિંગ થઈ જાય છે। આ મરચા તમે 10 થી 15 દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો। તો તૈયાર છે મરચાનો સંભારો।